અરે કહો પ્રભુને પૂછો એક ભક્ત તમને મળવા માંગે છે. અરે અત્યારે પ્રભુ આરામમાં છે. અરે પૂછો તો ખરા. હે પ્રભુ કોઈ લાડીનો પ્રેમીલો તમારો ભક્ત તમને મળવા માંગે છે. અરે જો આપણા આંગણા ભક્ત રાજ કરાયા તો એમને પ્રેમ વિનંતી લેતા આવો. પ્રભુ આજે અટલો ગોનો રે પ્રભુ મારો બાપ કરો. આજે અટલો ગોનો રે ભક્તોનો બાપ કરો. હવે પછી નયા કરીએ બોલ, હવે પછી નયા કરીએ બોલ. અટલો ગોનો રે પ્રભુ મારો બાપ કરો. હવે પછી નયા કરતા બોલ ભક્તો વરદાન માગો ભક્તોની માટે રે ભગવાન આધીન રે હતો. એવા તમે અજમાલા મને કેમ લીખો રે હોજી જી હોજી. કોઈ તમને દીધા મારા રે
અમે આવ્યા હોજી હોજી વચનો માગો યજમલરા એવી ભાવજ માંગે હરિવાલા ભૂતરા રે હોજી જીરોજી અરે મિત્રા, હા પ્રભુ મને એ નથી સમજાતું મિત્રા કે આટલો કઠ વેઠી છતાં મારા દ્વારકાથી આવવાની આપણને જરૂર શું છે? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો પ્રભુ, આપ મારી પરીક્ષા શું કરો છો પ્રભુ? અરે મિત્રા, હું મારા ભક્તના મુખે સાંભળવા માંગુ છું. અરે પ્રભુ એક સવારાત અને પરમાર્થ માટે હું ભટકી રહ્યો છું પ્રભુ. અરે મિત્રા, શું આપનો સ્વાર્થ છે અને શું આપનો પરમાર્થ છે? તો તમે મને સ્વાર્થની વાત કરો. અરે પ્રભુ મારું સવારાત એ છે કે હું પેટે વાંજો છે, મારું સવારાત છે ફોરગઢની કોઈ પ્રજા મારું મુખ જોવા કોઈ રાજી નથી પ્રભુ. અરે નહીં રાજા જબલ, આપ તેની એવા નિરાશ ન થશો. આપની આ તો જગતમાં રાગી પાડી કરીને નીકળી છે, શા માટે આ સ્વાર્થ ભોગવો છો? હા પ્રભુ, પોકરાગઢ છોડી અને દ્વારકાની આવવાનું કારણ પ્રભુ કે પોકરાગઢની પ્રજા કોઈ મારું મુખ જોવા રાજી નથી પ્રભુ. અરે વાહ, આપની સહસ્ર માની ખોટ શું છે? હા પ્રભુ. અરે ભક્તરા,
હું જે તમને મંડાલીનો વિશ્વાસ આપું છું. હા પ્રભુ બને માના મળી 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થતા બાદ આપને આ પુત્રની પ્રાપ્તિ થશે અને આપનો વાંજ્ય મેળવવા. હા પ્રભુ આજે આવ્યા પેલા પુષ્પ આપો. સેવા કરો નવનવમાં. આજે અમારા લાલીના પેલા પુષ્પ આવ્યા. અરે આપણને આ પહેલું પુષ્પ આપતા કેમ હજી આપણો મન ઉદાસ છે? અરે પ્રભુ એક રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ એક પુત્ર વાળા ન કહેવાય અરે પ્રભુ આપ પુત્ર આપો આપ જેવા આપજો જગતને પૂજાય એવા તમારે કઈ જરૂર નથી પ્રભુ અરે વાહ અરે પુત્રા તમે કહો છો કે મારી જેવો પુત્ર તમારે જોઈએ છે. હા પ્રભુ અરે પુત્રા તો મારે મારા મોટા ભાઈ બધાનું વચન લેવું પડે. અરે પ્રભુ ભલે ભલે હું વચન લઉં. તમે સામેના આસન છે બેહાન ન થાઓ. હું મારા મોટા ભાઈનું વચન લઉં. ભલે ભલે આજે આવા